જસદણ તાલુકાના સાણથલી ગામમાં એક સરાહનીય અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે। ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વરસાદી પાણીનો ભરાવ ન થાય, ગંદા પાણીનો યોગ્ય નિકાલ થાય અને ગામમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે સાણથલી ગ્રામ પંચાયત દ્વારા વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગામના સરપંચ મહેશભાઈ વાણિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગામની અંદર આવેલા 6 થી 7 જેટલા વોકડાઓમાંથી કચરો કાઢી વ્યાપક સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે। સાથે સાથે સ્કૂલ, બેંક અને સરકારી દવાખાનાની આસપાસના વિસ્તારોમાં પણ સફાઈ કરવામાં આવી રહી છે। ગામ લોકોએ જણાવ્યું હતું કે વર્ષો બાદ પ્રથમ વખત આ પ્રકારની સુવ્યવસ્થિત સફાઈ કામગીરી જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનોમાં આનંદ અને સંતોષની લાગણી ફેલાઈ છે। ગ્રામ પંચાયતે એક કદમ સ્વચ્છતા કી ઓરના સૂત્રને સાચા અર્થમાં સાકાર કર્યું છે। આ સ્વચ્છતા અભિયાનમાં ઉપસરપંચ અરવિંદભાઈ કચ્છી, ગોવિંદભાઈ રૂપારેલિયા અને રમણીકભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો પણ જોડાયા હતા। સાથે જ રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય હરીશભાઈ કચ્છી, તાલુકા પંચાયત સદસ્ય હરીશભાઈ વેકરિયા તેમજ ગામના અનેક આગેવાનોએ ગ્રામ પંચાયતની આ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા। સાણથલી ગામનું આ સ્વચ્છતા અભિયાન અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે।